છેલ્લે કેટલાય સમયથી મહુવા શહેરના રસ્તાઓને લઈને ફરી એકવાર લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની ઘોર બેદરકારી દિવસે ને દિવસે વધતી જતી જોવા મળી રહી છે, જેમાં આજરોજ ફરી એકવાર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રસ્તામાં પડેલા ખાડાઓથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, જેમાં મહુવા શહેરના બસ સ્ટેશન જવાના મુખ્ય માર્ગ અને મહુવા બસ સ્ટેશનની સામે જ મોટી કટો અને ખાડાથી આ વિસ્તારના લોકો અને આજુબાજુની નાના ગામમાં આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેમની રાહ જોઈ રહી છે? શું તંત્રની કોઈ જવાબદારીમાં આવતું નથી? આવા ખાડાથી બચવા માટે મહુવા બસ સ્ટેન્ડના રિક્ષા ચાલકો દ્વારા આ રોડમાં પડેલ કટો અને આ ખાડાને પૂરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ રોડ પરથી રોજ મહુવા શહેર નજીક નાના મોટા ગામડાના હજારો લોકો પસાર થતા હોય છે. તંત્ર પાસે મહુવા વિસ્તારના લોકોની માંગ છે કે આવા રોડ ઉપર પડેલા ખાડાને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે. તંત્રી મહેબૂબ રફાઈ સાથે રિપોર્ટર સમીર ગાહા, તપસ્વી ગુજરાત ન્યૂઝ, મહુવા. તમારું નામ અને શું પરિસ્થિતિ છે ત્યારે? મારું નામ પિન્ટુભાઈ, રિક્ષાઓ જ આખું છું, બરાબર. મહુવા બસ સ્ટેન્ડમાં આપણે આપણા બસ સ્ટેન્ડની સામે ખાડા પડી ગયા, માણસો દૂરજ માણસો પડે છે અહીંયા, બરાબર છે, બરાબર. અવારનવાર હમણાં મારી આમાં 2 બનાવ બન્યા બસ સ્ટેન્ડની સામે. 2 માણસોને ઉભા કરેલા છે અહીંયા. આ મેન રોડ છે પાટામાં, હાઈવે રોડ ઉપર, બરાબર. આમ મેઘદૂત રોડ, આમ પાટામાં રોડ જાય છે, બરાબર છે. હા, આ લગભગ 3 થી 4 મહિનાથી અહીંયા પ્રોબ્લેમ આ રીતનો છે અમારે અહીંયા વધારે, 3-4 મહિના નહીં પણ 3-4 બરાબર. નગરપાલિકા કોઈ વસ્તુ કરતું નથી. અમારે આચા ભાગ રિક્ષાવાળામાં તગારા ભરી અમારે નાખવા પડે છે અહીંયા. શું તંત્ર કઈ ધ્યાન નથી આપતું? કોઈ નગરપાલિકા ધ્યાન જ દેતું નથી અહીંયા આ એરિયામાં. નગરપાલિકાની જવાબદારી આવે છતાં એ કાંઈ કરતી નથી. અને અહીંયા આટલા દિવસથી ગટર ઉભરાયેલી છે, છેલ્લા લગભગ અઠવાડિયાથી, તો છતાં એનું કાંઈ નગરપાલિકા કોઈ ધ્યાન નથી દેતું. અહીંયા નગરપાલિકાની ગટર તો પાણી તમે જોઈ રહ્યા છો, અને બધું પાણી બહાર આવે છે. કોઈ માણસ નીકળે ને છાંટા ઉડે ખરાબ પાણી, છતાં કોઈ